વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં આજે બેદરકારી જોવા મળી। રંજનબેન વ્યાસ 70 વર્ષની આસપાસ રહેવાનું સરદાર ભવનના ખાંચામાં કુદરતી રીતે મરણ થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા। કુદરતી બીમારીના લીધે તેમનું મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે તેમના પુત્ર તથા પુત્રવધુ અમેરિકા હોવાના કારણે કોલ્ડ રૂમમાં 2 દિવસ માટે મૂકવામાં આવ્યા હતા। તે દરમિયાન આજરોજ અમેરિકાથી પરત આવેલા પુત્ર તથા તેમના પુત્રવધુ આજે એમનો ચહેરો જોવા માટે પીએમ ખાતે આવ્યા। તે દરમિયાન મૃતકની હાલત ડિકમ્પોઝ જેવી જોવા મળી હતી, જેને લઈને પરિવારજનોએ આજે પીએમ ખાતે હોબાળો મચાવ્યો હતો। સાથે સાથે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાના આક્ષેપો કર્યા છે। વડોદરા શહેરની સૌથી મોટી જાણીતી હોસ્પિટલમાં આવી બેદરકારી જોવા મળી હતી। સાસુ રંજનબેન વ્યાસ 27 તારીખે સાંજે 4:15ની આસપાસ ઓફ થઈ ગયા, ઘરે જ ઓફ થઈ ગયા। ત્યાંથી અમે સવિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં જાહેર કર્યું કે ઓફ જ થઈ ગયા છે, હવે કશી ટ્રીટમેન્ટ નહીં થતી। અને મારા જેઠાણી અમરીશભાઈ વ્યાસ, અંતિમાબેન વ્યાસ USA છે, એ ત્યાંથી અહીં આવવાના હતા એટલે અમે એમને મોટા દવાખાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા। 6 વાગ્યાની આસપાસ અમે અહીંયા રહી એમને 1 નંબર વોર્ડમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય એના 1 નંબરના મૂક્યા। ત્યાર પછી અમે આજે 29 તારીખે સવારે 8 વાગે એમને લેવા માટે આવ્યા। બોડી 1 નંબરમાંથી 3 નંબરમાં ટ્રાન્સફર કરી દીધી। અમને જાણ પણ ના કરી। પહેલા તો 1 નંબરમાંથી અમને એવું જ કીધું કે તમે મારા નણંદ અમિત કુમાર વ્યાસ જે વોર્ડ નંબર 15ના પ્રમુખ હતા, એમણે કહ્યું કે તમે આ બોડીને ચેક કરી ને પછી જ્યારે બોડી ખોલી ત્યારે તેની જગ્યા ઉપર દાદા હતા। અને પછી અમે પૂછ્યું કે અમારે અહીંયા આગળ મારા સાસુની બોડી હતી રંજનબેન વ્યાસને ક્યાં ગયું, તો કે તમે તમારી જાતે શોધી લો। અહીંના અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો। ત્યારે મારા હસબન્ડ નીતિન વ્યાસ, મારો સન હેત વ્યાસ અને મારા નંદોએ અમિત કુમાર વ્યાસ એ ત્રણેય અમે બોડી શોધી ત્યારે વોર્ડ નંબર 3માંથી એ બોડી મળી છે। અને બોડી તો જોઈ હોય તો પૂરી ડીકમ્પોઝ થઈ ગઈ છે, ફાટી ગયું છે, મોઢું ફાટી ગયું છે, બ્લડ નીકળે છે બધું। આ દવાખાનાનું શું મૂકવાનો મતલબ નિષ્કાળજી કેટલી છે, ઇન્ફોર્મ પણ નથી કરતા। આધાર કાર્ડ લીધું છે, 2 જણના ફોન નંબર લીધા છે, અને જ્યારે અમે લોકો અહીંયા તપાસ કરીએ છીએ મકવાણાભાઈની, તો મકવાણાભાઈ એવું કહે છે તમારાથી થાય તે કરી અમને એવો આન્સર આપે છે। એ જ્યારે મૂક્યા હતા ને ત્યારે એ ભાઈ હતા અને મારા સાસુ રંજનબેન વ્યાસને એ ભાઈએ જ મૂકેલા અંદર, અને અમે મૂક્યા હતા આમનો તમને વિડીયો બતાવીએ અને મૂક્યા પછીનો તમને વિડીયો બતાવીએ તો તમને ખ્યાલ આવી જશે કે આ લોકોની આગળ તમે શું કરશો? અમને બસ કહીને એમને ન્યાય જોઈએ છે। આજે તો અમારું છે, આજે અમારું છે, કાલે કોઈ બીજાનો થાય। આજે સમજો તમારી જ માને આવું થાય તો તમે શું કરી શકો? પોલીસ ફરિયાદ કરવાની કોના વિરોધમાં? જે અધિકારી છે એના શું નામ તમારું? મારું નામ અમિતા વ્યાસ। કુમાર વ્યાસ મારું નામ છે। મારા મમ્મીનું નામ રંજનબેન છે। અમે પરમ દિવસે મારી મમ્મીની થોડી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાયા તો E1માં હતી એમની બોડી, ત્યારે એકદમ સ્લીમ બોડી હતી। 2 દિવસ પછી મારો ભાઈ USAથી આવવાનો હતો, કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અને કીધું કે 2 દિવસ રાખવાની છે, તો E1માંથી ECમાં જતી રહી આવી રીતે। તો આખી બોડી ડિકમ્પોઝ થઈ, આખું મોડું ખુલી ગયું અને જે બોડી હતી એના કરતાં 4 ગણી ડબલ બોડી થઈ ગઈ અને મોડું એકદમ મોટું થયું, આટલી બગડી ગઈ અને આંખમાંથી ને બધેથી બ્લડ ને પાણી